बड़ोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। दरअसल स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक मिली थी। आपको बता दें कि एमवी ओमनी कंपनी को 32 करोड़ चुकाने की दरखास्त के विरोध में आज स्थायी समिति की बैठक में सदस्य मौजूद नहीं रहे थे और बैठक में सदस्यों की कमी होने के मद्देनजर बैठक को स्थगित रखना पड़ा था। कोर्ट के आदेश से स्थायी समिति की बैठक बुलाकर इस दरखास्त को रखा गया था, लेकिन कम कोरम की वजह से दरखास्त स्थगित करनी पड़ी थी। आपको बता दें कि पिछली स्थायी समिति की बैठक में सदस्यों ने इस दरखास्त को रखने के लिए असहमति जताई थी। स्थायी समिति के सदस्यों की ओर से हाई कोर्ट में आर्बिट्रेशन के ऑर्डर को ललकारने की मांग भी रखी गई है। तब 12 मई से स्थायी समिति की इस बैठक में स्थायी समिति के चेयरमैन समेत 4 ही सदस्य मौजूद थे। अब अगले हफ्ते फिर से स्थायी समिति की बैठक इस मामले में बुलाई जाएगी। इस मामले के मद्देनजर स्थायी समिति के सदस्य बंदिश शाह ने ये बताया कि अन्य सदस्यों का विरोध है, लेकिन उन्हें समझाने की कोशिश की जाएगी। तो वहीं स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने भी इस मामले में बात करते हुए ये कहा है कि अगर सदस्य कहेंगे तो हाई कोर्ट में इस ऑर्डर को चैलेंज किया जाएगा। तो ये आपको सुनाते हैं स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री का इस बारे में क्या कहना है। मोटा भागना सभ्यों तहेवारनी सीजन होली में 2-3 દિવસ रजा थी એટલે ઘણા બધા પોતાના પારિવારિક કામથી સામાજિક કામથી બહારગામ હતા અને એડવાન્સમાં જાણ પણ કરી હતી। એટલે 5 સભ્યોનું કોરમ થવું જોઈએ, જે કોરમ આજે થઈ શક્યું નથી કારણ કે મોટાભાગના સભ્યો આઉટ ઓફ ટાઉન છે। ગઈ સ્ટેન્ડિંગમાં વધારાના કામમાં દરખાસ્ત ચડાવી હતી। 26 તારીખે કોમર્શિયલ કોર્ટની તારીખ હતી કે 26 તારીખ સુધીમાં પાલિકાએ આ પેમેન્ટ કરવાનું છે। કોન્ટ્રાક્ટર એમબી ઓમની કે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા, બ્લેકલિસ્ટમાંથી પણ એ લોકો જીતી ગયા છે અને એમની પરફોર્મન્સ ગેરંટી, બેંક ગેરંટી અને એમણે જે કામ કર્યું હતું એ બધું થઈને લગભગ 20 કરોડ રૂપિયા જેવા પાલિકા પાસે 5 વર્ષથી જમા હતા, જેનું સિમ્પલ 60% પ્રમાણે વ્યાજ ગણીએ બીજું 7.35 કરોડ રૂપિયા જેવું વ્યાજ થાય એટલે 27 થી 28 કરોડ રૂપિયા જેવું જમા હતું। જેનું 10% વ્યાજ ગણીએ તો આ રકમનું 5 વર્ષે ટોટલ એમાઉન્ટ 32.58 કરોડ થાય છે। એબી દેસાઈ આર્બિટ્રેટર દ્વારા એમને જે 4 વસ્તુમાં દાવા કર્યા છે એ દાવાઓની રકમ જે 100 કરોડની આસપાસ હતી અને 14 થી 18% જેટલા દાવા મંજૂર કર્યા છે। ઓરિજિનલ દાવો તો 300 કરોડથી ઉપર હતો, એ દાવો 100 કરોડનો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે એવોર્ડ થયા છે એ લગભગ એમના કરેલા દાવાની 14 થી 18% રકમના દાવા કરવામાં આવ્યા છે। તો 32.58 કરોડ આપણા પાસે એમના જમા છે અને આપણે 32.28 કરોડ આપવાના છે। જો સભ્યો બધા સર્વાનુમતે નક્કી કરે કે આને પૈસા આપવા છે તો આપી શકાય અને એવું નક્કી કરે કે હાઈકોર્ટમાં જવું છે તો કોમર્શિયલ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટમાં જવું હોય તો જે લીગલ ઓપિનિયન હાઈકોર્ટના લોયરનો લીધો છે એમનું કહેવું એવું છે કે લગભગ 50 થી 80% જેટલી રકમ પહેલા કોર્ટમાં ભરવાની થાય એટલે 54 કરોડના 50% ગણીએ તો 27-28 કરોડ રૂપિયા જમા કરવાના થાય। દર મહિને આ જે એવોર્ડ છે એનું વ્યાજ વધતું જાય, જે લગભગ 45 લાખ રૂપિયા જેટલું વ્યાજ થાય। સ્થાયી સમિતિના તમામ સભ્યોની લાગણી અને તમામ સભ્યોના ઓપિનિયન એમને સ્ટડી કરવાનો પણ સમય આપવામાં આવ્યો છે। આજે કોર્ટની તારીખ છે, કદાચ ફરી તારીખ માટે સ્ટેન્ડિંગમાં કામ કોરમના અભાવે મુલતવી રહ્યું છે એવી વકીલો દ્વારા રજૂઆત કરી અને નેક્સ્ટ તારીખ લેવામાં આવશે અને કઈ તારીખ મળે છે એના આધારે આજે સાંજ સુધીમાં નવી સ્ટેન્ડિંગની તારીખ પણ अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।